નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. અને આજે આપણે એક વાત કરવાના છે એક બેનની જેમને કોઈ સંતાન ન હતું અને સંતાન ના હોવાને કારણે તેમને કેટલી તકલીફો પડે છે એનો આ વિડીયો છે. તો આ વિડીયોને પૂરો જોજો. તો એવું બને છે કે ભાઈ તેમના જે સ્ત્રી છે એમના લગ્ન થઈ ગયા છે અને તે હાલમાં રાજ્યનું નામ નહીં લઉં કે જગાનું નામ નહીં લઉં, તે તૈયાર એમના લગ્ન થઈ ગયા છે અને એમને ખાસો ટાઈમ એટલે કે 10 વર્ષ થઈ ગયા છે પણ તેમને કોઈ સંતાન નથી, જેને કારણે તેમના ઘરના તકલીફ આપે છે. તેમની સાસુ તેમને મેણા મારે છે. પહેલા તો તેમનો જે હસબેન્ડ છે એ પહેલા તો એનો સપોર્ટમાં હતો, પણ આજના સમયની અંદર તે એનો સપોર્ટ કરી રહ્યા નથી. બરાબર દોસ્તો, તો એવા સમયની અંદર જ્યારે એ બેનને વાત મળે છે કે દાદાના પરચા વિશેની જે બધી વાતો ચારો તરફ ફેલાય છે, એવી વાતો એમને મળે છે. એમને યુટ્યુબમાં બધા વિડીયો જોયા, ત્યાર પછી એ દાદાના સાનિધ્યમાં જાય છે અને દાદાને પ્રાર્થના કરે છે, દાદાને અગરબત્તી કરે છે. ત્યાર પછી તે ઘરે આવે છે અને તેમને 3-4 મહિના પછી એમને ખુશખબર મળે છે અને તે પ્રેગ્નેન્ટ છે એવું ડૉક્ટરો કહે છે. તો તમને હું જણાવી દઉં કે દાદા ઉપર વિશ્વાસ રાખજો. ગમે તેવી પરિસ્થિતિ હશે, ગમે તેવો તમારો સમય હશે, એ સમયની અંદર તમારી રક્ષા કાજે દાદા જરૂરથી આવશે. એ તમે બેન હોય, દીકરી હોય, ભાઈ હોય કે છોકરું બી હશે, તો સાચા દિલ છે તો દાદાને તમે એકવાર પુકાર કરશો તો દાદા જરૂરથી આવશે.